ચાલુ થશે. તો ધોરણ 2 ના વિદ્યાર્થીઓ જો ફન ફેરમાં ગયેલા હોય, इसलिए सेकंड क्लास गुजराती मीडियम इंग्लिश मीडियम दोनों मीडियम के बच्चे ઉપર એનો પિરામિડ બનાવવાનો છે અને આગળ મોંમાં રાખીને ચાલતા ચાલતા આવવાનું છે, પણ ધ્યાન રહે તમારા ટ્રેકની બહાર. आप बैग बांधो, चलो राम राम राम। बहुत ही बढ़िया। एक ग्रुप में राधा मैडम और दूसरे ग्रुप बहुत ही बढ़िया। ताना ताना बड़ा स्पीड में दौड़ना है आप लोगों को। जिसके नसीब में लिखी होगी फिर उन्हीं को मिलेगी। क्लास प्लानिंग करें कैसे खेलना है, बहुत ही अच्छा। गो हेड। आप अभी यहाँ पे देख सकते हैं गुजराती मीडियम विद गुजराती मीडियम। वन मोर टाइम देव स्टार्टेड, क्योंकि जो बच्चे इनसाइड थे उनको अभी आउट। ધોરણની રમત શરૂ થઈ ગઈ છે. તાળીઓ પાડતા રહીશું. તમારા ટ્રેકમાં જ આવશે. नेक्स्ट गेम अरेंज ग्लासेस। ટ્રેમાં લેવાનો, એક પગ બાંધેલો છે, બીજો હાથ પર બાંધેલો છે, એ વિદ્યાર્થી વિનર બનશે. ધીમેથી કરજો, ગળણી મૂકેલી છે, ગભરાશો નહીં. પ્રેક્ટિસ કરેલી છે તો વિનર નહીં થવાશે, નહીં તો પછી વધારે પ્રેક્ટિસ કરવી પડે તો ધ્યાન આપજો. પડી નહીં જતા. બંને પગ બાંધેલા. બંને સાથે દરેક ટીચર સ્ટાફ તથા વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આવા આહલાદક વાતાવરણને વધુ પ્રફુલ્લિત તથા પુલકિત બનાવનાર માટે આવી રહ્યા છે અમારા માનવંતા મહેમાનશ્રીઓ. તો સર્વનો તાળીઓના ગડગડાટથી અભિવાદન કરીએ છીએ. अटका गेम के रेडी રમતના ઉપર ફીલ્ડ આપવા માટે જાય. છોકરા
જરૂરથી ધ્યાન રાખે. આ ફોટો પડી ગયો બરાબર અને આ સ્ટેપ એટલે આ વિડીયો ચાલુ થયો. હવા દોડતા ચાલુ. હરખું લાગે એટલે એ ફોટો પડી ગયો. પકડવાનો. જલ્દી જલ્દી રિવર્સ ગાડી નહીં મારવાની. હા જે વિદ્યાર્થી આમાંથી નીકળે તમારી બાજુ જ ઊભા રાખજો. આ બાજુ નહીં મોકલો એને. उठता है तालियां बजाएंगे इन बच्चों के लिए. ઉતાવળ રાખજો, ગભરાતા નહીં, ભૂલ કરશો નહીં. 10 એ 10 કલેક્ટ થવી જોઈએ. કરશો નહીં, નીચે પાડશો નહીં. તમારે કલેક્ટ થવી જોઈએ 10 ની 10 દડી. ધીમે દડી અંદર કલેક્ટ થવી જોઈએ. નીચે પડશે ગણાશે નહીં. કલેક્ટ થવી જોઈએ દડી તમારી. તો ઉતાવળ રાખો, ઉતાવળ. એ ગ્રુપ, બી ગ્રુપ કે ઇંગ્લિશ મીડિયમ વિજેતા બનશે. કે પછી ચલો ઉતાવળ કરો, ઉતાવળ કરો, પણ ભૂલ નહીં કરતા. મહેનત કરવી પડશે. મહેનત કરો, સાથે ગોઠવો. પગાર આવશે. હા ચાલ હવે હા. રમત ચાલુ થશે. તો ધોરણ 2 ના વિદ્યાર્થીઓ જો ફન ફેરમાં ગયેલા હોય, इसलिए सेकंड क्लास गुजराती मीडियम इंग्लिश मीडियम दोनों मीडियम के बच्चे જરૂરથી ધ્યાન રાખે. આ ફોટો પડી ગયો બરાબર અને આ સ્ટેપ એટલે આ વિડીયો ચાલુ થયો. હવા દોડતા ચાલુ. હરખું લાગે એટલે એ ફોટો પડી ગયો.
બેસો જલ્દી જલ્દી રિવર્સ ગાડી નહીં મારવાની. હા જે વિદ્યાર્થી આમાંથી નીકળે એ તમારી બાજુ જ ઊભા રાખજો. આ બાજુ નહીં મોકલો એને. उठता है तालियां बजाएंगे इन बच्चों के लिए. એક જરૂર પડે ને 2 નંબરમાં ટૂંકું પડે એવું છે. ઓકે, હવે આમ આંગળી કરો બધા. હાલવાનું નહીં, દોડવાનું. દોડવાનું છે, ધીરે ધીરે હાલીને રમત નહીં તો ઇનામ નહીં આપું.
પદ્માસને સંસ્થિતા વંદે ત્વાં પરમેશ્વરી ભગવતી પ્રદામ શારદા. બોલો સરસ્વતી માતા કી જય. સ્ટોલનું ઉદ્ઘાટન વિદ્યાર્થીઓને સરસ મજાનો 2 દિવસમાં એને બિઝનેસ કરવાનો અનુભવ મળે એટલે ખૂબ સરસ મજાનો ભગવાનના નામ સાથેની ડૉક્ટર સાહેબના હાથે એનું ઉદ્ઘાટન થઈ ગયું છે. આપણે જોરદાર તાળીઓથી સ્ટોલમાં કામ કરનારા સ્ટોલના વિદ્યાર્થીઓને અભિનંદન આપીએ. બધાય બાળકોને ખૂબ અભિનંદન. 2 દિવસ સુધી ખૂબ સરસ મજાનો સ્ટોલ અહીંયા ચાલે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ એનો ખૂબ બહોળા સંખ્યામાં એનો લાભ લે એવી અપેક્ષા. બોલો સ્વામિનારાયણ ભગવાન પૂરી અહીંયા બીજા ફોટો પાડી દે અમારી એરિયા કાંઈ. જય સ્વામિનારાયણ. સુપ્રભાત. આજની આ ખુશનુમા સવાર હવાની ગુલાબી લહેરખી અને સુવ્યવસ્થિત તથા તાલબદ્ધ પરેડ આ અમારી સ્વામિનારાયણ સ્કૂલના પટાંગણને નયનરમ્ય બનાવી રહી છે અને સાથે સાથે દરેક ટીચર સ્ટાફ તથા વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આવા આહલાદક વાતાવરણને વધુ પ્રફુલ્લિત તથા પુલકિત બનાવનાર માટે આવી રહ્યા છે અમારા માનવંતા મહેમાનશ્રીઓ. તો સર્વનું તાળીઓના ગડગડાટથી અભિવાદન કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુર હેઠળ અમારું આ બહોળું શૈક્ષણિક સંકુલ ફૂલ્યું ફાલ્યું છે. એમાં 2 બાળ મંદિરો, શાંતાબા રામસિંહ પરમાર અને એલપી મજેઠિયા પ્રી પ્રાઇમરી સ્કૂલનો સમાવેશ થાય છે. 2 શાળાઓ શ્રી સ્વામિનારાયણ ગુજરાતી મીડિયમ સ્કૂલ અને શ્રી સ્વામિનારાયણ રામસિંહ પરમાર બાળ મંદિરના પ્રતીક સમા સફેદ ધ્વજનું પ્રત્યારોપણ કરીશું. તે માટે હું ધ્વજ લીડર હિત ડી પાધરને આમંત્રિત કરીશ કે તેઓ જઈ તેમના પ્રતિકરૂપ ધ્વજને લહેરાતો કરે. તેઓના તાળીઓના ગડગડાટથી આપણે અભિવાદન કરીશું. एलपी मजेठिया प्री प्राइमरी स्कूल के प्रतीक रूप पीले ध्वज को भव्य प्रस्थापित करने के लिए मैं आमंत्रित करूंगी कि वो आकर अपने प्रतीक रूप ध्वज को लहराता करें. हम उनका तालियों के गड़गड़ाहट से अभिवादन करेंगे. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગુજરાતી મીડિયમ સ્કૂલના
પ્રતિકસમા લાલ ધ્વજનું પ્રત્યારોપણ કરવા માટે હું ધ્વજ લીડર કૃષ્ણાને આમંત્રિત કરીશ કે તેઓ આવીને તેમના પ્રતિકરૂપ ધ્વજને સ્થાપિત કરે। આપણે તેમને પણ તાળીઓથી વધાવી લઈએ। श्री स्वामीनारायण इंग्लिश मीडियम स्कूल के प्रतीक रूप हरे ध्वज को प्रस्थापित करने के लिए मैं ध्वज लीडर रुद्र को आगे आकर अपना प्रतीक समान ध्वज को लहराए और मान दे। हम उनको भी तालियों से अभिवादन करेंगे। I would like to request Blue Flag represent the school R.A. Parmar Nilkant High School and PTD Gadpur. So I would like to request Hetvi to go and unflag the flags and give them please big hand. We welcome today's all chief guests, dignitaries, Swamijis on this precious occasion of 10th Sports Day. So we heartily welcome to all of us. આપણો દેશ બિન સાંપ્રદાયિકતાને ભરેલો છે। તેમાં અનેક ધર્મ, જાતિ, સંપ્રદાય, ભાષા, પારંપરિક ભારત માતા કે ભારત માતા કે परम पूज्य ज्ञान स्वामी वल्लभ ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આપણે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત ગીત પ્રાગટ્યથી કરીશું। સૌ મહેમાનશ્રીઓ, ઉદ્ઘાટક શ્રી તથા અતિથિ વિશેષગણને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ શાંતિ શાંતિ। ओम शांति शांति। आओ अपने अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की भारत। शांति शांति। ओम शांति शांति। आओ अपने માઇક મારું સાર પरमा માધ્યમ જગત વ્યાપિની વીણા પુસ્તકધારિણી મભયદા જાડ્યંધકારાપા હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતે પદ્માસને સંસ્થિતા વંદે त्वां परमेश्वरीं भगवती बुद्धिमान् भगवाननी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री रामचंद्र भगवाननी जय।
तो बच्चे वहीं पे हैं, जल्दी से करके आ जाइए। ચોકલેટ શોધી લેજો ને વિનર બની જજો. ધોરણ 3 ના વિદ્યાર્થીઓની રમત છે ચોકલેટ શોધ. बहुत ही बढ़िया, आप देख सकते हैं 5 बॉयज है और 1 गर्ल है। देखते हैं कौन किसको टक्कर देता है अभी। आप देख सकते हैं बहुत ही बढ़िया कर रहे हैं, गुड वॉकिंग। आप देख पाएंगे, मेरे ख्याल से जिनकी हाइट लंबी है वो जल्दी से कर सकेगा इस गेम में। अभी देखते हैं। ચોકલેટ શોધી લેજો ને વિનર બની જજો. ધોરણ 3 ના વિદ્યાર્થીઓની રમત છે ચોકલેટ શોધ. बहुत ही बढ़िया, आप देख सकते हैं 5 बॉयज है और 1 गर्ल है। देखते हैं कौन किसको टक्कर देता है अभी। आप देख सकते हैं बहुत ही बढ़िया कर रहे हैं, गुड वॉकिंग। आप देख पाएंगे, मेरे ख्याल से जिनकी हाइट लंबी है वो जल्दी से कर सकेगा इस गेम में। अभी देखते हैं। तो बच्चे वहीं पे हैं, जल्दी से करके आ जाइए।